આ ઘીગુડ રેસ્ટોરન્ટ છે, મારો બહુ જૂનો વિડીયો છે. અમદાવાદની ફ્રેન્ચાઇઝી છે, અમદાવાદમાં પણ છે, રાજકોટમાં અત્યારે ટેમ્પરરી કે પરમનન્ટ ક્લોઝ થઈ ગયું છે, પણ બહુ સરસ છે. અમદાવાદ જાવ તો જરૂરથી આ રેસ્ટોરન્ટ ટ્રાય કરજો. અમદાવાદમાં આ છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઘીગુડમાં. પંજાબી કઢી રાઈસ છે, મસાલેદાર ખીચડી છે, ગ્રીન પુલાવ છે, આ બધી અલગ અલગ પ્રકારની દાળ છે. આ બધા સબ્જી છે, રાજસ્થાની સબ્જી છે, આપણે મેથી પાપડનું શાક છે, ઊંધિયું છે, ચોળીનું શાક છે, અને આ છે પેલું આપણે ચૂરમું છે, એક ઘીવાળું છે, ગોળવાળું છે, અને સાથે રાજસ્થાની દાળ બાટી તો ખરી જ તમે જોઈ શકો છો. અને પંજાબી ફૂડ છે આ બધું. સાથે સાથે ફરસાણ તો ખરું સમોસા છે, અને સૌના ફેવરેટ રાજકોટના ભજીયા તમે જોઈ શકો છો. ઇડલી છે, ઢોકળા છે, અને સાથે સાથે ખમણ પણ છે, અને બધાને ભાવે એવા અઠેલા ઢોકળા પણ અહીંયા છે. સાથે સાથે ચાટ તો તમે ચાટમાં દહીંવડા છે, સમોસા છે, અને ત્યાંથી પંજાબ છે, પાપડ છે, ફરાળી સેવ છે, મસાલા સેવ છે, ચણાની દાળ છે, સેવ છે, ચવાણું છે, આ બધું સાથે સાથે ખરું. અને સાથે સાથે બધા જ સલાડ છે, બધા જ સલાડ છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં સરસ રીતે બધા જ સલાડ બતાવીશ. સાથે સાથે અથાણા બી છે. આપણે શ્રીખંડ છે, અને સાથે રાયતા તો ખરા ડિફરન્ટ ટાઈપના રાયતા પણ છે, જોઈ શકો છો. અને ત્યારબાદ સ્વીટમાં ખજૂર પાક છે, ચોખાના લાડુ છે, અને આ સ્વીટ આલુ છે. સાથે તમને ઠંડુ તો ખરું. ઠંડામાં લસ્સી છે, છાશ છે, છાશ સોડા છે, જોઈ શકો છો. એકદમ નેચરલી રીતે રાખેલી છાશ છે. તમે પણ આવજો, ખૂબ જ સરસ છે. સાથે સાથે પાણીપુરી તો ખરી જ, લેડીઝની પ્રિય એવી પાણીપુરી એ કેમ ભૂલાય, તો પાણીપુરી પણ અહીંયા મળી જશે. તો હવે હું તમને આ ડિટેલમાં મેનુ બતાવું છું. જો આ બધું જ મેનુ છે, મેં તમને આગળ કીધું હતું કે આ વસ્તુ છે. અને આ તો સ્પેશિયલ છે ને એ લિક્વિડ આપણે મોહનથાળ કહેવાય, એ સ્પેશિયલ ઘીગુડ એનાથી જ વખણાય છે એ હતું. અને આ બધું જ જો આ રીતનું આઈટમ છે, તમે જોઈ શકો છો. આ રીતે બધી જ આઈટમ હોય છે, અલગ અલગ. મેં તમને બધી બતાવી હતી ત્યારે આગળ વિડીયોમાં, ત્યારે બધી હું તમને કહેતી જ ગઈ હતી કે આ કઈ આઈટમ શું છે. પણ આ તો મેં તમને એકદમ ડીપમાં બતાવ્યું છે વિડીયોમાં કે આ આઈટમ છે, અને આવી રીતે એનું
લાઈવ જ હોય છે, એકદમ ગરમા ગરમ જ ચાલતું હોય છે. અને કિચન બી એનું ઓપન છે અને લાઈવ જ કિચન છે. અને આ બધું આઈટમ એ રાખેલી હોય હતી બધી લાઈવ જ હોય છે કે આપણે સેલ્ફ સર્વિસ હોય છે, આપણે જાતે લેવાનું હોય છે. અને ખૂબ સરસ ટેસ્ટમાં પણ હોય છે અને એનો સ્ટાફ પણ બહુ સારો છે અને શેફ પણ બહુ સારા છે. બધી આઈટમ ફાઇન બનાવે છે અને તમને જરાય એવું નથી લાગતું, પેટમાં જરાય ભારે નથી લાગતું. એકદમ ટેસ્ટમાં અને ઘર જેવું જ હોય છે અને એકદમ મસ્ત હોય છે. અને બધી જ આઈટમ મળી જાય છે, ફરસાણથી માંડીને તમને રાયતા, સ્વીટ્સ, પછી પાઉંભાજી, પાણીપુરી, આ બધું સલાડ છે, ડેઝર્ટ છે, બધું જ, લસ્સી, છાશ, સોડા, અથાણા, બધી જ વસ્તુ તમને મળી જાય છે. તો આ રીતનું એનું છાશ માટેનું, જો આમાં એટલું હતું એકદમ નેચરલી રીતે છાશ માટેનું હતું. અને છાશ, લસ્સી, સોડા અને આ એનું આખું રેસ્ટોરન્ટનું સિટિંગ અરેન્જમેન્ટ છે. આ રીતનું એનું સિટિંગ અરેન્જમેન્ટ છે. તો એ લોકો ત્યાં ટ્રાફિકનો તો કોઈ ઇશ્યુ જ નથી રહેતો, કારણ કે એટલી વિશાળ જગ્યા છે. તો આરામથી 400 લોકો તો આરામથી બેસી શકે છે, એટલું મોટું ખૂબ જ વિશાળ છે. અને રેસ્ટોરન્ટ બી બહુ સરસ છે. અને એ લોકો અમારે માહીનું બર્થડે હતું તો આવી રીતે એને ડેકોરેટ કરીને સરપ્રાઈઝ આપી હતી અમને. તો મેં આ આખો વિડીયો તમને બતાવી દીધો છે. આ આખો એનો કિચનનો બહારનો વ્યૂ છે. તો તમે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને એકવાર તમે પણ જરૂરથી ઘીગુડની મુલાકાત લેજો. ઘીગુડ આવેલું છે જામનગર રોડ ઉપર માધાપર ચોકડીએ, એક્ઝેક્ટ માધાપર ચોકડીએ ફર્સ્ટ ફ્લોર ઉપર ઘીગુડ આવેલું છે. તો જરૂરથી વિઝિટ લેજો. ખૂબ જ સરસ છે, ટેસ્ટ બી સરસ છે અને એના ઓનરનો નેચર પણ બહુ જ સરસ છે. તો જરૂરથી જાજો તમે ત્યાં ઘીગુડમાં અને તમે એકવાર જાશો એટલે મને પણ કહેશો કે ખૂબ જ સરસ હતું.